નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 9મા સંસ્કરણનો કરાવ્યો પ્રારંભ। 4 દિવસ ચાલનારા કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ મુલાકાતીઓ અને 400થી વધુ કંપનીઓ લેશે ભાગ। 6G, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી જેવા વિષયો પર થશે વિશેષ ચર્ચા। મુંબઈને મળશે બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન। મેટ્રો લાઇનના અંતિમ તબક્કાની કરાવશે શરૂઆત। મુંબઈ વન નામ એપનું પણ કરશે લોન્ચિંગ। આ એપ મેટ્રો, લોકલ ટ્રેન અને બસ જેવી 11 જાહેર પરિવહન સેવાઓને જોડવામાં થશે સહાયરૂપ। ભારતીય વાયુસેના ઉજવી રહી છે 93મો સ્થાપના દિવસ। ગાઝિયાબાદ ખાતે હિન્ડન એરબેઝ પર એર ચીફ માર્શલ AP સિંહે પરેડનું કર્યું નિરીક્ષણ। ત્રણેય સેનાના વડાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી હાર્દિક શુભેચ્છાઓ। બિહાર ચૂંટણીને પગલે રાજકીય દળોએ કસી કમર। સીટ વિભાજન મુદ્દે વિવિધ દળોમાં મંથનનો દોર યથાવત। પટનામાં આજે NDAની બેઠક તો દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સંદર્ભે યોજાનારી બેઠકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના। હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 15 લોકોના મોત। NDRFની ટીમ દ્વારા બસનો કાટમાળ ખસેડવાની પ્રક્રિયા ચાલુ। રાજ્યભરમાં વિકાસ સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન। ગાંધીનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ। 50,000થી વધુ યુવાનોને રોજગાર પત્ર કરાશે એનાયત। ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગ ગૃહો સાથે 100થી વધુ MOUs થવાની પણ સંભાવના। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં નોંધાયો 1 ઇંચ જેટલો વરસાદ। ભાવનગરના મહુવામાં વરસ્યો 3 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 118%થી વધુ વરસાદ। તો બિહારની કોશી નદીમાં જળસ્તર વધવાથી તારાજી। સપ્તાહના ત્રીજા કારોબારમાં ભારતીય શેર બજારમાં સામાન્ય વધારો। સેન્સેક્સ 82,000ની સપાટીએ તો નિફ્ટી 25,100ની આસપાસ કરી રહ્યો છે કારોબાર। IT, ફાર્મા અને બેન્કિંગ શેર્સમાં લેવાલી। સોના ચાંદીમાં આગ ઝરતી તેજી। 10 ગ્રામ સોનાનો ભાવ 1,22,000ને પાર તો કિલો દીઠ ચાંદીનો ભાવ 1,47,000એ પહોંચ્યો। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 9મી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો છે। 11 ઓક્ટોબર સુધી યોજાનારા આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ મુલાકાતીઓ અને 400થી વધુ કંપનીઓ ભાગ લેશે। આ આયોજન ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। તો ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની થીમ ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ છે। આ કાર્યક્રમ ડિજિટલ પરિવર્તન અને સામાજિક પ્રગતિ માટે નવીનતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત આજે દૂરસંચાર ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે। There was a time when a single minute of voice was a luxury, access was an aspiration. But today India is home to 20% of the world's mobile population, 1.2 billion subscribers. We have grown from 60 million internet broadband users in 2014 under Prime Minister's vision to 944 million broadband subscribers today. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય મુંબઈ પ્રવાસે રહેશે, જ્યાં PM મોદી ₹19,650 કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે। તો પ્રધાનમંત્રી મોદી ₹12,200 કરોડના ખર્ચે બનેલા મુંબઈ મેટ્રો લાઇન 3ના તબક્કા 2Bનું ઉદ્ઘાટન કરશે। તેઓ 37,270 કરોડના ખર્ચે બનેલી સમગ્ર મુંબઈ મેટ્રો લાઇન
3 રાષ્ટ્રને સમર્પિત કરશે. સાથે જ પીએમ મોદી જનમેદનીને સંબોધિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. બે દિવસના ભારત પ્રવાસે આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું મુંબઈ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી કીર સ્ટારમર આવતીકાલે મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, જે અંતર્ગત ભારત બ્રિટન બંને દેશો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરશે. આ સમીક્ષા બેઠકમાં વિઝન 2035ના વિવિધ પાસાઓ મુદ્દે મંથન થશે. પીએમ મોદી અને બ્રિટન પીએમ સ્ટારમર મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 6ઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપશે, જેમાં એઆઈ, નવીનતા અને સમાવિષ્ટ નાણાકીય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી કીર સ્ટારમરની ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને તેમના 73મા જન્મદિવસ પર હાર્દિક અભિનંદન આપ્યા અને તેમના સારા સ્વાસ્થ્ય અને તમામ પ્રયત્નોમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. બંને નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં પ્રગતિની સમીક્ષા કરી તેમજ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા આતુર છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુતા સબ ડિવિઝનના બાલુઘાટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ભૂસ્ખલન થતાં એક ખાનગી બસ દટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તો આ બસમાં 25થી વધુ લોકો દટાયા હતા. ત્યારે હાલ વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. તો બસમાં આશરે 30 મુસાફરો હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને ₹2 લાખ અને ઘાયલો માટે પ્રત્યેકને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે. સાથે જ પ્રધાનમંત્રીએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. બિહારમાં મતદાનની તારીખોની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં વિભાજન વધુ તીવ્ર બન્યું છે. આજે પટનામાં તમામ એનડીએ પક્ષોની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપ, જેડીયુ, એલજેપી અને અન્ય પક્ષોના ટોચના નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં તમામ પક્ષો બેઠકોની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવાનો પ્રયાસ કરશે, જેથી ઉમેદવારોની જાહેરાત પર કાર્ય કરી શકે. તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સંદર્ભે યોજાનારી બેઠકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે. તો મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે. સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે, જેમાં સેન્સેક્સ 135 અંક વધી 82,062ની સપાટી પર કારોબાર કરી રહ્યું છે. તો નિફ્ટી 28 અંકના વધારા સાથે 25,136 પર ટ્રેડ કરી રહ્યો છે. તો આઈટી, ફાર્મા અને બેન્કિંગ સેક્ટર ટોપ ગેઇનર્સ રહ્યા છે, જ્યારે બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સોના ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે, જેમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,22,000ને પાર, તો કિલો દીઠ ચાંદીનો ભાવ 1,47,000એ પહોંચ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તાલુકાઓને ટીબીના નિદાન માટે 180 ટ્રોનેટ મશીનોના લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરાયા હતા. સાથે જ કેન્સર સ્ક્રીનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ એમઓયુ સ્વસ્થ નાગરિક સશક્ત શહેર પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતી રૂઢિગત માન્યતાઓને બદલવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું 12,000 જેટલી એમબીબીએસ ડોક્ટર્સની જગ્યા સામે 20,000 જેટલી અરજીઓ પ્રાપ્ત થવી ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીના તહેવારની ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2025થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો હિતલક્ષી નિર્ણય લીધો છે.
7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો અને 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવામાં આવ્યો છે. 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય કુલ 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભ મળશે. પગાર ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી ગણવામાં આવશે. વડોદરાની MS યુનિવર્સિટી ખાતે 5 દિવસીય ટ્રાફિક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને સંભવ ઇનિશિયેટિવના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સયાજીગંજ સ્થિત ટ્રાફિક વિભાગની કચેરીથી ટ્રાફિક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. MS યુનિવર્સિટીના સંભવ NGO દ્વારા એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોની જાણકારી મળે. આવતા દિવસોમાં દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે. લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે ઘરેથી જવાના છે, તો અને આનંદનો તહેવાર છે. તો આ તહેવારમાં કોઈ આનંદનો તહેવાર કોઈ અકસ્માતના લીધે થઈ અને દુઃખદાયક ન બની જાય, એ પરિવારને પીડિતોને કંઈ એવી કંઈ ન થાય ટ્રાફિકને લીધે થઈને, અકસ્માતને લીધે થઈને, એના માટે એક જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્તાહ સુધી અમે આ કાર્યક્રમ કરવાના છીએ યુનિવર્સિટીની સાથે રહીને, અને લોકો પોતાનો તહેવાર જે છે એ બહુ આનંદ ઉલ્લાસથી ઉજવે અને કોઈ પણ વ્યક્તિને અકસ્માત ન થાય. આજરોજ વડોદરા ટ્રાફિક પોલીસ અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા રેલીનું આયોજન કર્યું છે, જે એક 5 દિવસીય ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન, જે ટ્રાફિકના નિયમો છે એને લઈને જનજાગૃતિ અભિયાન MS યુનિવર્સિટી ખાતે ચાલુ કરવામાં આવશે. એના અંતર્ગત આજે એનું ઉદ્ઘાટન રેલી સ્વરૂપે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વડોદરા ટ્રાફિક પોલીસ સાથે મળીને સંભવ ઇનિશિયેટિવ દ્વારા કરવામાં આવેલું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ બુક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. મોટી દમણ નગરપાલિકામાં આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ અસ્પી દમણિયા તેમજ અન્ય વોર્ડ કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ અનેક વિકાસ કાર્યો, જાહેર સુવિધાઓ અને શહેરી સુધારણા પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બુકમાં જે મેં તમને કહ્યું, જે ડેવલપમેન્ટ વર્ક્સ અમે લોકોના ટેન્યુરમાં થયા છે, હજારો કરોડના, ચાહે વો STP પ્લાન્ટ હોય, જે વિભિન્ન તેને દર્શાવ્યા છે. નગરપાલિકાનું કાર્ય શું છે, નગરપાલિકાનો પાવર શું છે, બધા તક પબ્લિક માટે કર્યું છે. કોઈ બી એક નાનું છોકરો બી મને અગર મેસેજ કરે યા ફોન કરે કે ભાઈ આ કામ નથી, તો તાત્કાલિક એનું રિઝલ્ટ લાવવાનું પ્રયત્ન કીધા છે. અને તમે જોશો લાઇટ્સથી લઈને વિકાસથી લઈને બધાને જ કામ કર્યું. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા દ્વારા દિનશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વ્યાખ્યાનમાળા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર અને વક્તા ડૉક્ટર નિર્મલદાન ગઢવી અને વક્તા દધીચી ઠાકરે શૌર્ય, શૃંગાર અને હાસ્ય રસની અદ્ભુત રજૂઆતો કરી રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવા નડિયાદના યુવાઓને અપીલ કરી હતી. આ અવસરે બાળાઓ દ્વારા ઓપરેશન સિંદૂર, ગરબો અને જયતુ જયતુ ગુજરાતમ ગીતની સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું બી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંદૂર ગરબો, જે અમારા ગુજરાતનો ખૂબ અત્યારે લોકપ્રિય ગરબો ચાલી રહ્યો છે, આપણા ઓપરેશન સિંદૂરની સંદર્ભે જે ગરબો લખવામાં આવ્યો છે, એનો પણ સરસ મજાનું સાંસ્કૃતિક આયોજન કરવામાં આવેલ હતું. સુશાસનના 24 વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતના અંતિમ 20 વર્ષમાં થયેલા વિકાસ ગાથાના કાર્યોને અભિવ્યક્ત કરવાનો એક સુંદર અવસર મને મળ્યો. આમ જોવા જઈએ તો સંસ્કૃતિ ઈ સંસ્કૃતિકરણમાં અગ્રેસર ગુજરાત. બ્રોડબેન્ડથી લોક કરે છે મુખ્યમંત્રીથી વાત, ઉપચાર છે હવે આપણે હાથ, ડાયલ કરો 108 જેવા અનેક આયામોને યાદ કર્યા.
અમદાવાદમાં રાષ્ટ્રીય ડાક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ડાક સેવાઓમાં થયેલા નવીનીકરણ અંગે જાગૃતિ અને ગ્રાહક આધારના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે. તો ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સમગ્ર રાજ્યમાં ડાક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઓઢવ વિસ્તારમાં ડાક મેળામાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા. આ મેળામાં વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી નાગરિકો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડાક સેવા આપકે દ્વારના માધ્યમથી પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી विविध सेवाओं ने लोगों સુધી પહોંચાડવાનો છે. जो है राष्ट्रीय डाक सप्ताह का जो है आयोजन किया जा रहा है और इसके तहत जो है 6 अक्टूबर से लेकर 10 अक्टूबर तक पूरे भारत में राष्ट्रीय डाक सप्ताह मनाया जाएगा और इसी क्रम में 9 अक्टूबर को जो है यूनिवर्सल पोस्टल यूनियन द्वारा पूरे वैश्विक स्तर पर विश्व डाक दिवस मनाया जाएगा और इस बार की विश्व डाक दिवस की थीम है पोस्ट फॉर पीपल, लोकल सर्विस, ग्लोबल रीच। और जो हमारा नेशनल पोस्टल वीक है उसमें हर दिन अलग अलग आयोजन किए जाएंगे। हाल के दिनों में भारतीय डाक विभाग ने सभी डाकघरों में और सभी आरएमएस में एपीटी 2.0 को इंट्रोड्यूस किया है और चूंकि नई टेक्नोलॉजी है तो जो नया नवाचार हो रहा है उसके माध्यम से जो है जन जन को जो है जोड़ने का जो है राष्ट्रीय डाक सप्ताह में प्रयास किया जाएगा। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પરિવારના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં પિતા અને બાળકો સહિત એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુથી સમગ્ર ગામમાં શોક છવાયો છે. કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા મેરામણભાઈ ચેતરિયાએ પોતાની સાથે 5 વર્ષની પુત્રી અને 3 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી આત્મહત્યા કરી છે. ત્યારે આ સમગ્ર બનાવ અંગે પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. એક પરિવારમાં એક પિતા અને તથા તેમના બંને સંતાનોની ડેથ થઈ ગયેલી હતી તેમની, જેની પીએમ રિપોર્ટ કરાવતા અને સ્થળ તપાસ કરતા એવું જાણવા મળેલું કે તેમને પોતાના બંને સંતાનોને જે ઝેરી દવા આવે છે એ દવા પીવડાવેલી હતી. ત્યારબાદ એમને દવા પીવડાવ્યા બાદ પોતે પણ એ દવાનું સેવન કરીને આપઘાત કરેલ છે. આ બનાવ પાછળનું કારણ તપાસ કરતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે મરણ જનાર મેરામણભાઈ ચેતરિયા કે જેઓ 5 વર્ષથી કેન્સરગ્રસ્ત હતા, તેમને મોઢાનું કેન્સર હતું, જેનાથી પોતે પીડાયેલા હતા અને તેમને એવું મનમાં લાગી આવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારા પરિવારનું, મારા સંતાનોનું શું થશે, એ વિચારની ચિંતામાં એમણે પોતાના સંતાનોનો આવી રીતે દવા પીવડાવીને મોત નિપજાવેલ હતું. અને પોલીસ તેમ છતાં તમામ એંગલમાં હજી હાલ તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરાઈ છે અને મુખ્યમંત્રીએ સ્વદેશીથી સમૃદ્ધિ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં 7 થી 15 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશિપ યોજનાઓનું પ્રદર્શન યોજાયું છે, જેમાં રાજ્યના 75 લાખ નાગરિકોએ પીએમ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડનો પણ સમાવેશ થાય છે. તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દુનિયા આગળ વધી રહી છે, દેશ આગળ વધી રહ્યો છે, એમાં જાતે લખવું એ કેટલાય વર્ષો પછી, જેમ હમણાં કીધું ને કે આખા દેશમાં 1.5 કરોડ છપાય આખા વર્ષના, અને આપણે 1 મહિનાની અંદર આટલા તો પોસ્ટકાર્ડ લખીને પાછા મોકલાઈ દે સાહેબનો આભાર માનીએ કે સાહેબે જે સેવા કરી છે અને એ સેવાનો સંતોષ વ્યક્ત કરતા સેવા ભાવથી આજે 24 વર્ષ અવિરત જન સેવા માટે એમણે એમની જિંદગીમાં એક પણ દિવસ રજા લીધા સિવાય આ સેવા કાર્યમાં જોડાયા છે. માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને ગુજરાતમાં સ્થાપિત જનવિશ્વાસ, સેવા અને સમર્પણના સાથે જે વિકાસની, સુશાસનની જે યાત્રા શરૂ કરી અને ત્યારથી લઈને આજ દિન સુધીમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈ લગભગ 24 વર્ષ પૂર્ણ થયા છે મિત્રો.
આ વિકાસની રાજનીતિની ભેટ આ દેશની 140 કરોડ જનતાને સમર્પિત છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો વલસાડમાં 1.5 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 118% સુધી વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 148%, દક્ષિણ ગુજરાતમાં 123%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 117%, તો સૌરાષ્ટ્રમાં 108% વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 3 અમેરિકન વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો છે. જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જ્હોન માર્ટિનિસના નામની જાહેરાત રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસે મંગળવારે કરી હતી. આ પુરસ્કાર ઇલેક્ટ્રિક સર્કિટમાં મોટા પાયે મેક્રોસ્કોપિક ક્વોન્ટમ ટનલિંગ અને ઉર્જા સ્તરોની શોધ માટે આપવામાં આવ્યો હતો. નોબેલ સમિતિના અધ્યક્ષ ઓલે એરિક્સને જણાવ્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સના 100 વર્ષથી વધુ જૂના વિજ્ઞાનમાં નવી શોધો આપણને આશ્ચર્યચકિત કરતી રહે છે. આ માત્ર રસપ્રદ જ નથી, પણ અત્યંત ઉપયોગી પણ છે. આપણા કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જેવા બધા ડિજિટલ ઉપકરણો આ વિજ્ઞાન પર આધારિત છે. ભારતીય વાયુસેના આજે 93માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગાઝિયાબાદ ખાતે હિન્ડન એરબેઝ પર એર ચીફ માર્શલ A.P. સિંહે પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ પ્રસંગે ત્રણેય સેનાના પ્રમુખોએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ C.P. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. हमारे वायुवीरों ने हर युग में इतिहास रचा है. 1947 में कश्मीर की रक्षा, 1965 में आकाश से प्रहार, 1971 में एक नए राष्ट्र की रचना, 1999 में कारगिल में अदम्य साहस, 2019 में बालाकोट में आतंकियों का नाश और इस वर्ष ऑपरेशन सिंदूर में मात्र 4 दिनों में शत्रु पर विजय. भारतीय वायुसेना ने हर मुकाम पर सामर्थ्य और वीरता का उदाहरण प्रस्तुत करते हुए तिरंगे की आन और शान की हिफाजत की है. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.